आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाक्पीरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पतये नमः। श्री भागवत गुडार्थ प्रकाशकाय नमः। સર્વે ભગવદીઓને જય શ્રી કૃષ્ણ। ગઈકાલે શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું। ત્યાંથી જો આપે ઈ બુક ડાઉનલોડ કરી હોય તો તેમાં પેજ નંબર 459 થી આપણે આજે પ્રારંભ કરીએ છીએ। તૃતીય સ્કંદ 10મો અધ્યાય સર્ગલીલા જમણો બાહુ કુલ અધ્યાય 33 કુલ પ્રકરણ 2। પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં કાલ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 10 થી અધ્યાય 11। અધ્યાય 10 અમુક્ત જીવરૂપ 10 પ્રકારના સર્ગથી સ્થૂલ કાર્યતઃ કાલ જન્મ નિરૂપણ। આધિભૌતિક કાલ રૂપે સૃષ્ટિ નિરૂપણ। 10 પ્રકારનો સર્ગ। પ્રથમ કાળની ઉત્પત્તિ તથા વિસર્ગ સૃષ્ટિ। અંતર્હિતે ભગવતી બ્રહ્મા લોક પિતામહઃ પ્રજાઃ સસર્જકતિધા દૈહિ કિર્માનસિર વિભુઃ। અમુક્ત જીવોના 10 પ્રકારના સર્ગથી સ્થૂલ રીતે કાર્યરૂપે કાલનું નિરૂપણ અહીં થયું છે। ભગવાનની કાલ શક્તિથી સઘળું કાર્ય પ્રકટ થાય છે। કાલ છે તેને વ્યક્ત કરે છે। કાર્યથી કાલનું અનુમાન થાય છે। કાલ અમૂર્ત હોવાથી પ્રકટ નથી, તે ભગવાનની ચેષ્ટારૂપ છે। ભગવાનની ચેષ્ટારૂપ કાલથી સર્વ પદાર્થોની મર્યાદા બંધાય છે। ઉત્પત્તિ અને અંત તેનાથી અનુભવાય છે। આ કાલ આધિદૈવિક રૂપ છે। આધ્યાત્મિક કાલનું અનુમાન સૂર્ય ગતિથી થાય છે, તે 11મા અધ્યાયમાં કહ્યું છે। આધિભૌતિક કાલ રૂપે અહીં 10 પ્રકારની સૃષ્ટિ ગણાવી છે। કાલમાંથી તે એકવાર પ્રકટ થાય પછી જુદી જુદી રીતે સૃષ્ટિમાં થયા કરે છે। 6 પ્રાકૃત સર્ગ, 3 વૈકૃત સર્ગ અને 1 દૈવ સર્ગ મળીને 10 પ્રકાર છે। પ્રકૃતિના સંબંધવાળા તે પ્રાકૃતના સંબંધવાળા, તે પ્રાકૃત તેનો સર્ગ પ્રાકૃત સર્ગ અને પૂર્વાવસ્થા છોડે તે વિકૃતિ, તેના સંબંધવાળો સર્ગ તે વૈકૃત સર્ગ। 6 પ્રકારનો પ્રાકૃત સર્ગ સૃષ્ટિ। મહત્તત્વનો સર્ગ સર્વોપયોગી બુદ્ધિની સૃષ્ટિ। અહંકારનો સર્ગ સાત્વિક રાજસ તામસ 3 પ્રકારનો બને। ભૂત સર્ગ પંચ તન્માત્રા રૂપ। ઇન્દ્રિય સંબંધી સર્ગ કાર્યમાં ઉપયોગી થાય તેવો। દેવ સર્ગ સ્વરૂપથી ઇન્દ્રિયોની પ્રેરણા માટે। તામસ સર્ગ અજ્ઞાનથી થતી સૃષ્ટિ। રજોગુણના સ્વીકારથી ભગવાનની લીલા। પદાર્થોનો વિચાર પહેલા બુદ્ધિથી થાય, પછી તેની રચનાનો સંકલ્પ અહંકાર થાય। પંચબુદ્ધથી તેની રચના થાય, તેમાં વિષયરૂપ તન્માત્રાઓ સાથે હોય। ઇન્દ્રિયો દ્વારા તેનું ગ્રહણ થાય। ઇન્દ્રિયોના દેવો તેવી પ્રેરણા કરે। અવિદ્યા તેમાં કારણરૂપ બને। ભગવાન રજોગુણનો સ્વીકાર કરે છે ત્યારે આવી લીલા કરે છે। 3 પ્રકારનો વૈકૃત સર્ગ। 1 6 પ્રકારનો સ્થાવર સર્ગ। ઉદાર પ્રભુએ માનવને જન્મ દેતા પહેલા તેના ભોજનની વ્યવસ્થા પહેલા કરી। ભક્ષ્યરૂપ સ્થાવર સર્ગ પહેલા પ્રકટ કર્યો। 5 કર્મેન્દ્રિય અને 6ઠું મન, તેથી તેના 6 પ્રકાર છે। ખાનારને સ્થિર બનાવે, જીવાડે માટે સ્થાવર, તે વનસ્પતિ રૂપ છે। વનસ્પતિ વૈષ્ણવ છે, તે પરોપકાર કરે છે। પીપળો વગેરે પુષ્પરહિત અને ફળવાળી હોય તેને વનસ્પતિ કહેવાય। ડાંગર વગેરે ઔષધિ કહેવાય।
ફળ રૂપે પાકે ત્યાં સુધી રહે છે તે પાક કહેવાય. તે મુખ્ય અન્નરૂપ છે. જઠરાગ્નિથી બળતાને તૃપ્ત કરે, પ્રસન્ન કરે તે ઔષધિ. આ પ્રાયઃ અજ્ઞાન કે જડ જેવા હોય છે, છતાં અંતઃસ્પર્શ જ્ઞાન તેમાં હોય છે. ખાનારને સ્થિર બનાવે, જીવાડે, માટે તે સ્થાવર કહેવાય છે. 2:28 પ્રકારનો તિર્યક સર્ગ. જેનો આહાર સંચાર આડો થાય છે તેવા આડા શરીરવાળા પ્રાણીઓ એના 28 પ્રકારો છે. જેમ કે ગાય, સિંહ, વાઘ, ગધેડો, કૂતરો વગેરે આડા પ્રાણીઓ. તેમને કર્તવ્ય કે અકર્તવ્યનું જ્ઞાન હોતું નથી. 3 અર્વાક સર્ગ. આગળથી જેનો આહાર સંચાર છે તેમાં રજોગુણ વધારે છે. આ માનવ સૃષ્ટિ છે. તે દુઃખમાં સુખ માનનારા કર્તવ્યપરાયણ હોય છે. દૈવ સર્ગ. તેના 8 પ્રકાર છે. દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. પિતૃ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, વિદ્યાધર, કિન્નર વગેરે તેમાં ગણાય છે. અમોઘ સંકલ્પવાળા જગત કરતા જગત નિયંતા ભગવાન શ્રી કૃષ્ણ જ આ બધા સ્વરૂપે લીલા કરે છે. અતઃ પરમ પ્રવક્ષ્યામિ વંશાન મન્વંતરાણિ ચ એવં રજઃ પ્લુતઃ સ્રષ્ટા કલ્પાદિશ્વાત્મભૂર્હરિઃ સુજત્ય મોઘ સંકલ્પઃ આત્મૈવાત્માનમાત્મના. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં ત્રીજા કાલ પ્રકરણનો પહેલો પ્રથમ કાળની ઉત્પત્તિ તથા વિસર્ગ સૃષ્ટિ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંદ 11મો અધ્યાય. સર્ગલીલા, જમણો બાહુ. કુલ અધ્યાય 33. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં કાલ સૃષ્ટિ પ્રકરણ. અધ્યાય 10 થી અધ્યાય 11. અધ્યાય 11. પરમાણુથી પરાર્ધ પર્યંતની ઉપાધિથી કાલનું નિરૂપણ. આધ્યાત્મિક કાલનું નિરૂપણ. કાલના સ્થૂળ સૂક્ષ્મ રૂપનું વર્ણન. ચરમઃ સદ્વિશેષાણામ અનેકો સંયુતઃ સદા પરમાણુ સવિજ્ઞેયો નૃણામૈક્ય ભ્રમો યતઃ. કાલનું સૂક્ષ્મ આધ્યાત્મિક સ્વરૂપ અહીં કહેલું છે. અણુ ઘડિયાળ સેકન્ડનો 60મો ભાગ પણ માપી શકે. આપણા ઋષિ મુનિઓએ તો તેથી પણ અત્યંત સૂક્ષ્મ વિચાર કર્યો છે. સૂર્ય ગતિથી કાલના ભેદનો વિચાર કરેલો છે. સૂર્ય તેનું આધિદૈવિક રૂપ છે. ગતિથી થતો ભેદ આધ્યાત્મિક છે. પૃથ્વીથી ઉપરના લોકમાં કે પ્રલયમાં કાલ વિભાગ ભગવદ ઈચ્છાથી કે બ્રહ્માજીના આયુષ્યથી પણ થાય છે. મનુષ્યોના દિવસ અને રાત રૂપ કાલ પૃથ્વીના સૂર્યની સામે આવવાથી કે બીજી બાજુ રહેવાથી સમજાય છે. આ વિભાગ સમજાવવા માટે પરમાણુથી પરમ મહાન કાલનું નિરૂપણ કરેલું છે. પરમાણુનું સ્વરૂપ પરમાણુ કાલ, પરમ મહાન કાલ. અસ્તિત્વ ધરાવતી વસ્તુના વિભાગમાંનો છેલ્લો ભાગ એને પરમાણુ કહેવાય. જાલાંતર ગતે ભાનૌ યત સૂક્ષ્મં દૃશ્યતે રજઃ તસ્ય ષષ્ઠિતમો ભાગઃ પરમાણુઃ સ ઉચ્યતે. સાંખ્ય. સૂર્યના કિરણો પતરાના છિદ્રમાંથી ઘરમાં પ્રવેશે ત્યારે તેમાં સૂક્ષ્મ ઉડતા રજકણો દેખાય. એવા એક રજકણનો 60મો ભાગ તેને પરમાણુ કહેવાય. જેનાથી વધારે વિભાગ ન થઈ શકે તે પરમાણુ. તે કોઈની સાથે જોડાયેલો ન હોય, જુદો જ હોય છે. આ પરમાણુ જેટલી માનસ પર્વતની જમીન પરથી પસાર થતા સૂર્યના રથને જે સમય લાગે તે પરમાણુ કાળ છે. કાર્ય સંપૂર્ણ બ્રહ્માંડ સ્વરૂપમાં રહેલું હોય ત્યારે તેની નિરંતર એકતા પરમ મહાન કાલરૂપ છે. બ્રહ્માંડમાં રહેલા ભગવાન પરમ મહાન છે.
સૂર્યના રથની ગતિ એક ક્ષણના 2000 યોજન અને 2 ગાઉ છે. આ ગતિથી પરમાણુ જેટલી જમીન પરથી પસાર થતા સૂર્યના રથને જેટલો સમય લાગે એટલા સમયનું નામ એક પરમાણુ કાળ કહેવાય. તેનાથી કાલનું અનુમાન થાય છે. કાલ ગણના: 2 પરમાણુ એટલે 1 અણુ, 3 અણુ એટલે 1 ત્રસરેણુ, સૂર્યપ્રકાશમાં ઊંચે ઉડતા રજકણોનો છઠ્ઠો ભાગ. 3 ત્રસરેણુ એટલે 1 ત્રુટિ, 100 ત્રુટિ એટલે 1 વેધ, 3 વેધ એટલે 1 લવ, 3 લવ એટલે 1 નિમેષ, આંખનો પલકારો, 3 નિમેષ એટલે 1 ક્ષણ, 5 ક્ષણ એટલે 1 કાષ્ઠા, 15 કાષ્ઠા એટલે 1 લઘુ, 15 લઘુ એટલે 1 નાડી ઘડી, 2 નાડી એટલે 1 મુહૂર્ત, 6 કે 7 નાડી એટલે 1 પ્રહર, 4 વત્તા 4 બરાબર 8 પ્રહર એટલે 1 દિવસ વત્તા રાત મનુષ્યના, 15 દિવસ વત્તા રાત એટલે અહોરાત્ર, 15 અહોરાત્ર એટલે 1 પક્ષ. એવા કુલ 2 પક્ષ, 1 શુક્લ પક્ષ, 1 કૃષ્ણ પક્ષ. 2 પક્ષ એટલે 1 માસ, પિતૃના દિવસ રાત. 2 માસ એટલે 1 ઋતુ, 3 ઋતુ એટલે 1 અયન, 2 અયન એટલે 1 વર્ષ વત્સર, દેવોના દિવસ અને રાત. દેવ પિતૃ મનુષ્યનું આયુષ્ય પોતાના 100 વર્ષોનું, પણ પુણ્ય કર્મોથી કાલ આયુષ્યનું હરણ ન કરે તેથી આયુષ્ય 100 વર્ષથી વધે. પાપથી કાલ સાથે પાપ પણ આયુષ્યનો ભોગ કરે, નાશ કરે, તેથી આયુષ્ય ઘટે. આધુનિક કાળ ગણતરી: 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 1 મુહૂર્ત, 2.5 ઘડી એટલે 1 કલાક, 1 કલાક એટલે 60 મિનિટ, 3 કલાક એટલે 1 પ્રહર, 4 પ્રહર એટલે 1 દિવસ, 4 પ્રહર એટલે 1 રાત્રિ, 8 પ્રહર એટલે 1 દિવસ અને રાત્રિ, 24 કલાક એટલે 1 દિવસ, 60 ઘડી એટલે 1 દિવસ, 354 દિવસ એટલે 1 ચાંદ્ર વર્ષ, 365 કે 366 દિવસ એટલે 1 સૌર વર્ષ. સૌર, બારહસ્પત્ય, સાવન, ચાંદ્ર અને નક્ષત્ર એમ 5 પ્રકારના વર્ષો છે. સુધી 1 થી વદી અમાસ સુધી જે દિવસો તે 1 માસ. એવી રીતે ચૈત્રથી ફાલ્ગુન સુધી 12 માસ અને તેના 354 દિવસો તથા 1 અધિક માસ, એમ 13 મહિના મળીને 1 ચાંદ્ર વર્ષ થાય છે. તેના જ પ્રભવ, વિભવ વગેરે નામો છે. મેષાદિક 12 સંક્રાંતિ સૂર્ય ભોગવ્યા છતાં 365 દિવસે જે વર્ષ પૂરું થાય છે તેને સૌર વર્ષ કહે છે. 360 દિવસનું જે વર્ષ તેને સાવન વર્ષ કહે છે. 12 નક્ષત્ર માસ થવાથી જે વર્ષ થાય છે તેને નક્ષત્ર વર્ષ કહે છે અને તેના દિવસો 366 હોય છે. બૃહસ્પતિ મેષાદિક 12 રાશિઓમાંથી એક રાશિને ભોગવવાથી જે વર્ષ થાય છે તેને બારહસ્પત્ય વર્ષ કહે છે અને તેના દિવસો 361 છે. ધર્મસિંધુ: મનુષ્યના પ્રમાણ પ્રમાણે ગણતા સતયુગના વર્ષ 17,28,000 થાય છે. ત્રેતાયુગના 12,96,000 વર્ષ થાય છે. દ્વાપર યુગના 8,64,000 વર્ષ થાય છે અને કલયુગના 4,32,000 વર્ષ થાય છે. વિશ્વનાથ ચક્રવર્તી: 4 યુગની એક ચોકડી કહેવાય છે. મનુષ્યના વર્ષ 5 પ્રકારના: સંવત્સર ચંદ્રથી ગણાય, પરિવત્સર વૈષ્ણવથી ગણાય, ઈડાવત્સર સૂર્યથી ગણાય, અનુવત્સર નક્ષત્રથી ગણાય, વત્સર
દૈવ બારહસ્પત્ય બૃહસ્પતિથી ગણાય. યુગની ગણના દેવ વર્ષ. સૂર્યનો રથ જેટલા સમયમાં આકાશમંડલમાં ફરી રહે તે સમય સંવત્સર કહેવાય. 4000 દેવ વર્ષ બરાબર સત્યયુગ. 400 વત્તા 300 તેના બંને તરફના સંધિના વર્ષ બરાબર 4700. 3000 દેવ વર્ષ બરાબર ત્રેતાયુગ. 300 વત્તા 200 તેના બંને તરફના સંધિના વર્ષ એટલે 3500. 2000 દેવ વર્ષ બરાબર દ્વાપર યુગ. 200 વત્તા 100 તેના બંને તરફના સંધિના વર્ષ એટલે 2300. 1000 દેવ વર્ષ બરાબર કલયુગ. 100 તેના બંને તરફના સંધિના વર્ષ એટલે 1100. કુલ દેવ વર્ષ 11600. પેજ નંબર 466. મનુષ્યનું એક વર્ષ, દેવોનો એક દિવસ રાત, આને અહોરાત્ર કહેવાય. મનુષ્યના 360 વર્ષ થાય ત્યારે દેવોનું એક વર્ષ થાય. ધર્મ 6 અંગવાળો છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ, મંત્ર. ધર્મ પ્રવર્તક મનુનો કાલ મન્વંતર. ત્રિલોક બહારની કાલ ગણના. 71 ચતુર્યુગ એટલે એક મન્વંતર મનુનો રાજકાલ થાય. 14 મન્વંતરનો બ્રહ્માજીનો એક દિવસ થાય. ત્રિલોકની બહાર 100 ચતુર્યુગનો એક દિવસ ગણાય છે. બ્રહ્માજીનો દિવસ હોય તેટલી જ રાત હોય. દિવસે સર્જન, રાત્રે વિસર્જન, પ્રલય થાય તે દૈનંદિન પ્રલય કહેવાય. બ્રહ્માજીના દિવસને કલ્પ કહેવાય છે. બ્રહ્માજીના આયુષ્યને પર કહેવાય છે. તેનો અડધો પરાર્ધ છે. 2 પરાર્ધ જેટલો કાલ પણ અક્ષર બ્રહ્મ માટે નિમેષ જેટલો છે. કાલની કોઈ જ સત્તા અક્ષર બ્રહ્મ ઉપર નથી તો તેનાથી ઉત્તમ પુરુષોત્તમ પર કાલની સત્તા ક્યાંથી હોઈ શકે? ભગવાન શ્રી કૃષ્ણ કાલના પણ નિયામક છે. યથાધિતમ તથા મતિ. યોગ્ય ન લાગે તો ક્ષમા યાચના. તદાહુરક્ષરમ બ્રહ્મ સર્વકારણ કારણમ વિષ્ણોર્ધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંધમાં ત્રીજા કાલ પ્રકરણનો બીજો કાળના સ્થૂળ સૂક્ષ્મ સ્વરૂપનું વર્ણન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પેજ નંબર 471. તૃતીય સ્કંધ 12મો અધ્યાય સર્ગલીલા જમણો બાહુ. કુલ અધ્યાય 33. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ. અધ્યાય 12મો. અધ્યાય 12. બ્રહ્માજી દ્વારા અલૌકિક મુક્ત જીવ સૃષ્ટિ રૂપે સનકાદી, રુદ્ર, મરીચી વગેરેની ઉત્પત્તિ, તેના અંગભૂત નામ સૃષ્ટિ રૂપે સરસ્વતી પ્રસંગ, બ્રહ્માજીના દેહમાંથી સ્વયંભૂ મનુ શત્રુપાની ઉત્પત્તિ, ભગવાનની લીલારૂપ ત્રિવિધ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ, બ્રહ્માજીએ સનકાદી સનક, સનંદન, સનાતન, સનત કુમારને ઉત્પન્ન કર્યા તેનું વર્ણન. ઇતિ તે વર્ણિતઃ ક્ષત્તઃ કાલાખ્યઃ પરમાત્મનઃ મહિમા વેદ ગર્ભોથ યથાસ્ત્રાક્ષિન્નિબોધ મે. ગયા 2 અધ્યાયમાં કાલરૂપ ભગવાનના મહિમાનું વર્ણન કર્યું. હવે જેના ઉદરમાં વેદ સમાયા છે તે વેદગર્ભ બ્રહ્માજીની વેદાનુસારિણી સૃષ્ટિનું સર્જન કરે છે તે બતાવે છે. તે સૃષ્ટિ વેદને અનુસરે છે, મુક્તિ મેળવે છે. આ મર્યાદા સૃષ્ટિ છે. પ્રવાહ સૃષ્ટિ. પહેલા કહેલી કાલ સૃષ્ટિ કાલને અનુસરનારી છે. તેમાં લોકો પરિસ્થિતિથી પરવશ બનીને જીવે છે. જન્મ મરણના પ્રવાહમાં
અથડાયા કરતા ઘસડાય છે. આ પ્રવાહ સૃષ્ટિ છે. પુષ્ટિ સૃષ્ટિ. સાક્ષાત ભગવાને પોતાના સ્વરૂપમાંથી કરેલી સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિ છે. આ સૃષ્ટિ ભગવાનને અનુકૂળ ભગવત સ્વરૂપ સેવા કરનારી હોય છે. તે પ્રભુને પ્રાપ્ત થાય છે, કૃતાર્થ થાય છે. આ પુષ્ટિ સૃષ્ટિ છે. પ્રવાહ સૃષ્ટિ. કાલ ભગવાનની ચેષ્ટારૂપ છે. સૌ ઈચ્છાનુસાર ચેષ્ટા કરે છે. તેથી ભગવાનની ઈચ્છા માત્રથી મનથી કાલ સૃષ્ટિ થાય છે. તેમાં પોતાની મરજી મુજબ મન માને તેમ જીવનારા લોકો માટે જન્મ મરણનો અવિરત પ્રવાહ હોય, તેથી તે પ્રવાહ સૃષ્ટિ કહેવાય છે. મર્યાદા સૃષ્ટિ. વેદની આજ્ઞાનુસાર જીવે તો જન્મ મરણમાં હદ મર્યાદા પૂરી થાય. તે માટે વેદની આજ્ઞાઓનું પાલન કરવું પડે. તેથી મર્યાદામાં જીવવું પડે. ધર્માનુકૂળ ફળ મળે તેવી તેમની મર્યાદા છે. તેમાં મોક્ષ સુધીના ફળ મળે તે મર્યાદા છે. તેથી તે મર્યાદા સૃષ્ટિ કહેવાય છે. પુષ્ટિ સૃષ્ટિ. પુષ્ટિમાં પ્રભુની કૃપા જ નિયામક છે. તેમાં ફળની કોઈ મર્યાદા નથી, સાધન કે અધિકારની પણ કોઈ મર્યાદા નથી. સઘળું પ્રભુની કૃપાથી જ થાય છે. પ્રભુની પ્રસન્નતા માટે તેમાં સઘળા પ્રયત્નો હોય છે. ભગવદ્રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. પુષ્ટિ પ્રવાહ મર્યાદા 12. આ સૃષ્ટિ ભગવાનની સેવા માટે જ પ્રકટ થાય છે. તે પુષ્ટિ સૃષ્ટિ છે. તેમાં અમર્યાદિત ભગવદ લીલાનો પૂર્ણાનંદનો અનુભવ થાય છે. તેથી તે પુષ્ટિ સૃષ્ટિ કહેવાય છે. મુક્ત જીવ સૃષ્ટિ. બ્રહ્માજીની સૃષ્ટિમાં સૃષ્ટિના કારણરૂપ મુક્ત જીવોની ઉત્પત્તિ આ અધ્યાયમાં કહેલી છે. મુક્ત જીવ બે પ્રકારના છે, લોકથી પર અને લૌકિક. લોકથી પર મુક્ત જીવો મુક્તિના કારણરૂપ બને છે. તેઓ વૈરાગ્યવાળા હોય છે. સૃષ્ટિ રચવામાં તે સાનુકૂળ હોતા નથી. તેમનો જન્મ સંસારમાં સૌને મુક્તિ દેવા માટે છે. તેઓ જ્ઞાન સાથે જન્મે છે. અવિદ્યાથી સૃષ્ટિ. તેમને મોહ કરાવવા માટે બ્રહ્માજીની સૃષ્ટિમાં પહેલા અવિદ્યા થઈ. તેના 5 પર્વ છે. કાર્યરૂપે 5 વિભાગ છે. તેના અધિષ્ઠાતા દેવતાઓની સૃષ્ટિ પહેલા થઈ. 1. અંધતા મિશ્ર બાહ્ય જ્ઞાનનો અભાવ, મરણ. 2. તામિશ્ર વિષય, મોહ, ક્રોધ. 3. મહામોહ દેહાદિમાં અહંભાવ, હુંપણું, વિષય ભોગ્યેચ્છા, મોહ. મારું છે તેવો ભાવ, અંતઃકરણ વિભ્રમ. તમઃ અજ્ઞાન. પોતે કોણ છે તે ન જાણવું, અવિવેક. સનતકુમાર અને રુદ્રની સૃષ્ટિ. પહેલા બ્રહ્માજી એકલા જ હોવાથી અવિદ્યાએ મોહ કરાવ્યો. તેમાંથી બચવા માટે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું. સાક્ષાત ભગવાનનું કે ભગવાનની મૂર્તિનું ધ્યાન પણ અનર્થ અટકાવે છે, સન્માર્ગ સુઝાડે છે. બ્રહ્માજીએ ધ્યાનથી પવિત્ર થયેલા મનમાંથી 4 સનત કુમારો પ્રકટ કર્યા. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર વગેરે તેમના નામ છે. 5 વર્ષ કરતા તેમનું વય વધતું નથી. સનત કુમાર પ્રભુને પ્રિય છે. ભગવાને વિશ્વને સન્માર્ગનું, જ્ઞાનનું, મુક્તિનું દાન કરવા માટે આ કુમારોનું દાન કર્યું છે. આ કુમારો મનનશીલ, નિષ્ક્રિય, નૈષ્ઠિક તથા બ્રહ્મચર્ય પરાયણ છે. બ્રહ્માજીએ દીકરાઓને આજ્ઞા કરી, દીકરાઓ, તમે સૃષ્ટિનું સર્જન કરો. પણ તે સૃષ્ટિ કરવા તૈયાર ન થયા. પ્રભુ પરાયણ હોય તેને લૌકિક વ્યવહાર કરવો ન ગમે. બ્રહ્માજીને ગુસ્સો આવ્યો. અજ્ઞાન અવિદ્યા હોય ત્યાં ઉગ્રતા હોય. બ્રહ્માજીને આવેલો ક્રોધ આધિદૈવિક છે. એને શાંત કરવા માટે બ્રહ્માજીએ પ્રયત્ન કર્યો. આવેલા ક્રોધને શાંત કરવા માટે એક જ ઉપાય છે, શાંત રહેવું. એક અક્ષર પણ બોલવો નહીં, કોઈ જ ક્રિયા કરવી નહીં, આંખ બંધ કરી દેવી, કશો વિચાર કરવો નહીં, માત્ર ભગવાનનું ધ્યાન કરવું. ક્રોધને શાંત કરવા
બ્રહ્માજીએ પ્રભુનું ધ્યાન કર્યું. આજ્ઞા ચક્રના સ્થાનમાંથી નીલ લોહિત પુત્ર પ્રકટ થયા, રડ્યા, તેથી રુદ્ર કહેવાયા. રોદનાથ રુદ્રઃ, તેમણે રૌદ્ર સૃષ્ટિ કરી, તેનાથી પ્રજા દુઃખી થશે એમ સમજીને બ્રહ્માજીએ અટકાવ્યા. રુદ્ર 11 છે, તેમને 11 નામ, 11 સ્થાન અને 11 સ્ત્રી બ્રહ્માજીએ આપ્યા. બ્રહ્મર્ષિઓની સૃષ્ટિ. બ્રહ્માજીએ પુનઃ ભગવાનનું ધ્યાન કર્યું. ભગવાનની સૃજ્યા શક્તિથી 10 પુત્રો પ્રકટ કર્યા. એક ખોળામાંથી નારદજી, અંગૂઠામાંથી દક્ષ, પ્રાણમાંથી વસિષ્ઠ ઋષિ, ચામડીમાંથી ભૃગુ ઋષિ, કરમાંથી ક્રતુ, નાભીમાંથી પુલહ, 2 કાનમાંથી પુલત્સ્ય, મુખમાંથી અંગીરા ઋષિ, આંખમાંથી અત્રિ ઋષિ અને મનમાંથી મરીચી થયા. દક્ષિણ સ્તનમાંથી ધર્મ અને પીઠમાંથી અધર્મ થયો. છાયામાંથી કરદમ થયા. આ છાયામાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ પુષ્ટિમાં ઉપયોગી છે. આ રૂપાત્મિકા સૃષ્ટિ કહી. નામાત્મિકા સૃષ્ટિ. હવે નામાત્મિકા સૃષ્ટિ કહે છે. બ્રહ્માજીને દીકરી થઈ, તેનું નામ સરસ્વતી. તે વાણી રૂપા સરસ્વતીજી છે. બ્રહ્માજીએ તેથી ઈચ્છા કરી. આ બ્રહ્માજી યજ્ઞાત્મક છે. આ વાણી ગદ્ય પદ્યાત્મિકા છે, લૌકિક સરસ્વતી છે. વેદમાં તે તિરોહિત છે. બ્રહ્માજી તેને સ્વીકારીને લૌકિક પ્રચુર જગત ઉત્પન્ન કરવા ઈચ્છે છે. તેમના વૈદિક ઋષિરૂપ પુત્રોએ તેમને અટકાવ્યા. બ્રહ્માજીએ શરીર છોડી દીધું. બ્રહ્માજીનો આ શરીરનો ત્યાગ એટલે જે પ્રકારનો ભાવ મનમાં આવ્યો હતો તે ભાવ મનમાંથી કાઢી નાખ્યું. તે શરીર ઝાકળ રૂપ બની ગયું. મિથુન સૃષ્ટિનો પ્રારંભ. મનુ શત્રુપા સંતાન. પછી ક્યારેક સૃષ્ટિ કરવાની ચિંતાથી ભગવાનનું ધ્યાન કર્યું. તેમના 4 મુખમાંથી વેદ, ઉપવેદ, ઇતિહાસ, પુરાણ, ધર્મના 4 ચરણ, આશ્રમ, વૃત્તિઓ, આજીવિકા વગેરે પ્રકટ થયા. બ્રહ્માજીએ આત્મવિદ્યા, પ્રણવ, વ્યાહૃતિઓ, છંદઃ પ્રકટ કર્યા. શબ્દ બ્રહ્મ સ્વરૂપ પ્રકટ થયું, છતાં સંતોષ ન થયો. શરીરના 2 ભાગ કર્યા. બ્રહ્માજીના મનમાં 2 વિચાર છે: સૃષ્ટિ સર્જવાની ઈચ્છા, ભગવાનનું ધ્યાન. બ્રહ્માજીની પાસે રહેલા ઈચ્છા અને ધ્યાન 2 સ્વરૂપથી પ્રકટ થઈ ગયા: ઈચ્છામય સ્વરૂપ અને ધ્યાનમય સ્વરૂપ. તેમાંથી ઈચ્છામય સ્વરૂપ થયું તે સ્ત્રી રૂપ થયું અને ધ્યાનમય સ્વરૂપ થયું તે પુરુષ રૂપ થયું. તે શતરૂપા અને મનુ થયા. ત્યાંથી કાય સૃષ્ટિનો આરંભ થયો. ક બ્રહ્માજી, યા એટલે વિભાજન, એટલે કે બ્રહ્માજીના વિભાજનમાંથી કાય દૈહિક સૃષ્ટિ થઈ. સ્વયંભૂ બ્રહ્મા તેમાંથી થયેલા હોવાથી સ્વયંભૂ મનુ કહેવાયા. મિથુન રૂપ સૃષ્ટિ તેથી વધવા લાગી. મનુને 2 દીકરા અને 3 દીકરીઓ થયા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 દીકરા. 3 દીકરીઓમાંના એક આકુતિને રુચિ ઋષિ સાથે પરણાવ્યા. દેવહૂતિ કરદમને પરણાવ્યા. પ્રસૂતિ દક્ષને પરણાવ્યા, જેનાથી આખું જગત ભરાઈ ગયું. આકુતિમ રુચયે પ્રાદાત કર્દમાય તુ મધ્યમામ દક્ષાયાદાત પ્રસૂતિમ ચ યત આપૂરિતમ જગત. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંધમાં મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણનો પહેલો, બ્રહ્માજીએ સનકાદિને ઉત્પન્ન કર્યા તેનું વર્ણન નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંધ 13મો અધ્યાય. સર્ગ લીલા, જમણો બાહુ. કુલ અધ્યાય 33. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં મુક્ત જીવ સૃષ્ટિ, મુક્તિ ઉપોદ્ઘાત, અધ્યાય 13 થી અધ્યાય 19. અધ્યાય 13. સર્વ તત્વોના આધારરૂપ પૃથ્વીના ઉદ્ધાર માટે
બ્રહ્માજીના નાસારંધ્રમાંથી પ્રગટેલા યજ્ઞવરાહનું સંક્ષિપ્ત ચરિત. ઋષિઓએ કરેલી વરાહ સ્તુતિ. ભગવાનનો વરાહ રૂપે અવતાર, પૃથ્વીનો જલમાંથી ઉદ્ધાર. યજ્ઞાત્મા વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ. નિશમ્ય વાચમ વદતો મુનેઃ પુણ્યતમાં નૃપ ભૂયઃ પપ્રચ્છ કૌરવ્યો વાસુદેવ કથા ધૃતઃ. બ્રહ્માજીએ મનુને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી. પોતાની સાયંકાલે આ આજ્ઞા કરીને બ્રહ્માજી પોતાના લોકમાં પોઢ્યા. રાત્રિ થઈ. બીજે દિવસે સવારે મનુએ બ્રહ્માજીને નિવેદન કર્યું, પૃથ્વી તો જલમાં ડૂબી ગઈ છે, ગૃહસ્થાશ્રમ ક્યાં કરું? બ્રહ્માજીને ચિંતા થઈ. ત્યાં તો નાસિકામાંથી અંગુષ્ઠ પરિમાણકઃ અંગૂઠાના અગ્રભાગ જેટલું પ્રાણી બહાર નીકળ્યું. તે વરાહનું નાનકડું બચ્ચું હતું. મોટા આશ્ચર્યની વાત તો એ બની કે આકાશમાં ઉભેલું કે વરાહ સૂક્ષ્મ બાળ બ્રહ્માજીના દેખતા જ મોટું થઈને ઓળવારમાં કીડીથી કુંજર હાથી જેવડું મોટું થઈ ગયું. અણોરણ્યાન મહતો મહિયાન. શ્વેતાશ્વતર ઉપનિષદ 3:20. આધિદૈવિક યજ્ઞરૂપ ભગવાન વરાહ પ્રકટ થયા તે પહેલાનો યજ્ઞ આધ્યાત્મિક હતો. યજમાનનો પ્રયત્ન વૈદિક જ્ઞાન અને ધ્યાનસ્થ સ્વરૂપથી તે સંપાદિત થાય છે. આ ત્રણેયનું એકત્રિત રૂપ તે ભગવાન વરાહ છે. અંગૂઠા જેટલું આ સ્વરૂપ ભોગ અને શાસન કરનારું છે. આ વરાહ વેદાત્મક છે, યજ્ઞરૂપ છે. વરાના હરતીતિ વરાહ સર્વકામપ્રદઃ. શ્રી સુબોધિનીજી 3:13-19. વર એટલે ઉત્તમ પદાર્થ, વરદાન. તેનું આહરણ કરે, લાવી આપે, પ્રાપ્ત કરાવે તે વરાહ. પૃથ્વીના માર્ગને ઘ્રાણથી શોધતા સૂંઘતા વરાહ ભગવાને જલમાં પ્રવેશ કર્યો, રસાતલ પધાર્યા. પૃથ્વીનો ગુણ ગંધ છે, તેથી ઘ્રાણથી સૂંઘીને દુઃખિત પૃથ્વીને શોધ્યા. પ્રભુએ પૃથ્વીને જોયા, દાઢના અગ્રભાગના છેડા પર પધરાવ્યા. બહાર નીકળતા હતા ત્યાં તો હાથમાં ગદા લઈને અસુર હિરણ્યાક્ષ યુદ્ધ કરવા આવ્યો. વરાહ ભગવાને તેને માર્યો. બ્રહ્માજીને ભગવાન વરાહે પૃથ્વી આપ્યા. મરીચી વગેરે ઋષિઓ બ્રહ્માજી પાસે ઊભા હતા. તેમણે ભગવાન વરાહજીની સ્તુતિ કરી. ભગવાન યજ્ઞ વરાહની સ્તુતિ. જીતમ જીતમ તે જીતયજ્ઞ ભાવન ત્રયીમ તનુમ સ્વામ પરિધુન્વતે નમઃ. યદ્રોમગર્તેષુ નિલીલ્યુરધ્વરા તસ્મૈ નમઃ કારણ સૂકરાયતે. શ્રીમદ ભાગવતજી 3:13-35. હે અજીત, હે કારણ સુકર, હે યજ્ઞ ભાવન, આપને નમન. આપે યજ્ઞ માટે શત્રુજય કરીને જીત મેળવી. પ્રલય કાલમાંથી જલમાં ડૂબેલી પૃથ્વીને પાછી લાવીને 3 વેદરૂપ પોતાના સ્વરૂપને કંપાવતા વેદ પ્રચાર કરતા આપને નમસ્કાર. આપના રોમ છિદ્રમાં સઘળા યજ્ઞો છે. યજ્ઞ વરાહજીના સ્વરૂપમાં સઘળા યજ્ઞ પદાર્થો સમાયેલા છે. ભગવાનથી કાંઈ જુદું નથી, બધું ભગવદ રૂપ છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપના કેશ કલાપથી ઉડતા જલબિંદુઓમાંથી અમે પાવન થઈએ છીએ. આપ કલ્યાણ કરો. યજ્ઞપાત્રો, યજમાન, યજ્ઞક્રિયા, યજ્ઞ સાહિત્ય સઘળું યજ્ઞરૂપ જ છે. પ્રજાના કલ્યાણ માટે પૃથ્વીને પધરાવો તેવી વિનંતી કરી. લાખ યોજન વિસ્તારવાળા પૃથ્વીને પધરાવીને વરાહ ભગવાન તિરોહિત થયા. અનન્ય દ્રષ્ટિથી ભજનારને ભગવાન પોતાની અનન્ય ગતિ દે છે. પશુ હોય તેને જ ભગવાનની કથામાં રસ ન થાય, કથા નીરસ લાગે. માત્ર 4 પગે ચાલે તે જ પશુ નહીં, પણ પેટ ભરવામાં પરાયણ મનુષ્ય તે પણ પશુ.
પ્રભુની કથા પ્રેમપૂર્વક સાંભળે કે સંભળાવે, પ્રભુની સેવા કરે, તેના પર પ્રભુ પ્રસન્ન થાય. પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી કઠિન છે. પ્રભુ પ્રસન્ન થયા પછી કાંઈ જ પ્રાપ્ત કરવું કઠિન નથી. ભક્તોના હૃદયની ઈચ્છાને જાણનારા ભગવાન પુરુષોત્તમ પોતાના ભક્તોને પોતાના જેવા બનાવે છે. ક્ષણ માત્ર સુખનો આભાસ દેનારા વિષયોમાં ભક્તોને કોઈ આકર્ષણ થતું નથી. ભગવાન પોતાના ભક્તોને વૈકુંઠ ગતિ દે છે, સર્વ સુખનો અનુભવ દે છે. ભગવાનનું ભજન અનન્ય દ્રષ્ટિથી કરવું જોઈએ. ભગવાન માટે જ ભગવાનનું ભજન, સેવા વગેરે થાય તે જ મુખ્ય ભજન કહેવાય. ભગવાન પાસેથી કંઈક મેળવવાની આશાથી થતું ભજન ગૌણ છે, અન્ય શેષ છે. તેનાથી પ્રભુ પ્રસન્ન ન થાય. કદાચ ઈચ્છેલી વસ્તુ મળે પણ ભગવાન ન મળે. ભક્તો તો માત્ર ભગવાનને જ મેળવવા ઝંખે છે. આજે બાહ્ય દ્રષ્ટિએ તો સમાજમાં ભગવત ભજન વધ્યું દેખાય છે, પણ તે ભજન ભગવાનને મેળવવા દ્રઢતાથી નથી થતું. બે ઘડીની મનની મોજ તરીકે કે કાંઈ લાભ માટે પ્રાયઃ થાય છે. મંદિર, સ્કૂલ, કોલેજો વગેરેમાં દેખાય છે. ક્યાંક દેખાય છે તો અંધશાળાઓમાં, વિધવા ગૃહોમાં, અને ત્યાં પણ સ્પષ્ટ અત્યાચારો દેખાય છે, જે કોશિશપૂર્વક ગુપ્ત રખાય છે, જે ભોળી પ્રજાઓથી ગુપ્ત રખાય છે. આ બધું બંધ ન થાય ત્યાં સુધી ભારત ઉપર આવે કઈ રીતે? કર્તવ્ય તરીકે જે કાંઈ કરવામાં આવે તે પણ જો ઉદ્વેગ સહિત હોય તો તેનું કાંઈ ફલ ન થાય. અસ્થિર ઇન્દ્રિયોથી શરીરનો ધર્મ ફલ ન આપે. મન સ્થિર ન હોય તો ઇન્દ્રિયથી થતો ધર્મ ફલ ન આપે. ઓ નામ લોકે પુરુષાર્થ સારવીત, પુરા કથાનામ ભગવત કથા સુધામ, નિપીય કર્ણાંજલિભિર્ભવાપહા, મહો વિરજ્યેત વિના નરેતરમ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં મુખ્ય જીવ સૃષ્ટિ પ્રકરણનો બીજો, યજ્ઞાત્મા વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંદ, 14મો અધ્યાય, સર્ગલીલા, જમણો બાહુ. કુલ અધ્યાય 33, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું, બંધ સૃષ્ટિ પ્રકરણમાં મુક્ત જીવ સૃષ્ટિ, મુક્તિ ઉપોદઘાત. અધ્યાય 13 થી અધ્યાય 19. અધ્યાય 14, વિદુરજીના પ્રશ્નોથી કથા પ્રસંગ. દિતિ અને કશ્યપ સંવાદ. સાયંકાલે કામાવેશ ગર્ભાધાન, દિતિને કશ્યપનું વરદાન. અશક્યને શક્ય કરતી સર્વસમર્થ ભગવદ ઈચ્છા, મતાંતર ભાષાની કથા. દિતિને કશ્યપથી અકાલમાં ગર્ભાધાન અને તેથી દૈત્યોની ઉત્પત્તિ. નિશમ્ય કૌશા રવિણોપવર્ણિતામ, હરેઃ કથામ કારણ સૂકરાત્મનઃ, પુનઃ સપપ્રચ્છતમોદ્યતાંજલિર, ન ચાતિ તૃપ્તો વિદુરો ધૃતવ્રતઃ. સુંદર કથા સાંભળીને વિદુરજીને સંતોષ ન થયો, પરંતુ ઉદ્વેગ થયો. હાથ જોડી કથા સંભળાવવાની પ્રાર્થના કરી. વિદુરજીએ વરાહજી અને હિરણ્યાક્ષના યુદ્ધનું કારણ પૂછ્યું. ભગવાન વરાહ યજ્ઞરૂપ છે. સમાજને ઉત્તમ વસ્તુઓ, સુખ, શાંતિ, સંસ્કૃતિ, પ્રવૃત્તિ પરાયણતા, નૂતન સંશોધન વગેરે આપનાર છે. હિરણ્યાક્ષ લોભરૂપ છે. હિરણ્ય રૂપે અક્ષિણી યસ્ય. સોનારૂપ 2 આંખો વાળો હિરણ્યાક્ષ છે, નિધિરૂપ છે. અથવા હિરણ્ય અક્ષિણી યસ્ય સહ. સોનામાં, દ્રવ્યમાં જેની આંખો નજર છે તે હિરણ્યાક્ષ. સઘળા પ્રયત્નોને પરિણામે જેને માત્ર પૈસા જ જોઈએ તે હિરણ્યાક્ષ.
માત્ર સંપત્તિ શોધતો સમાજ હિરણ્યાક્ષ છે. વિદ્યાર્થી ભણે છે પૈસા કમાવવા, ખેડૂત ખેતી કરે છે પૈસા માટે, શિક્ષક ભણાવે પૈસા માટે, ધર્માચરણ થાય પૈસા મળે તે માટે. સેવા, સંસ્કાર, સદભાવ, સંશોધન, સદવિદ્યા કલ્યાણ માટે નહીં પણ કંચન માટે સેવાતા થયા હિરણ્યાક્ષના સ્વભાવથી અને પ્રભાવથી. આવો હિરણ્યાક્ષ પૃથ્વીને રસાતલ લઈ જાય. લોભી મનોવૃત્તિ અને સંગ્રહપરાયણતા સમાજને સ્થૂળ વિષય રસભોગમાં ખેંચી જઈને તેનું અધઃપતન કરે છે. વરાહ યાગ છે, ત્યાગ તેમાં સ્વાભાવિક છે. જ્ઞાન વિજ્ઞાનના સમન્વયથી અજ્ઞાનને દૂર કરી ભોગ વિલાસમાં ડૂબેલી પ્રજાનો તે ઉદ્ધાર કરે છે. દરિયાનું પાણી શોષીને પૃથ્વી બહાર કાઢી સૌને વસવા માટે ઉપયોગી બનાવાય છે, તેમ સમર્થ સંશોધક તરીકે વરાહે પાણીમાં રહેલી પૃથ્વી બહાર કાઢી સૌને ઉપયોગી બનાવી. મૈત્રેયજીએ પ્રશ્ન માટે ધન્યવાદ દીધા, કથા સંભળાવી. 14 થી 19 અધ્યાયની કથા મતાંતર ભાષામાં છે. સમાધિ ભાષા સાથે મતાંતર ભાષામાં કંઈક હેતુપૂર્વક વિરોધ રાખેલો છે. સમાધિ ભાષા અને મતાંતર ભાષાનો ભેદ. વ્યાસાત પરાશરાદ્વા વેદ સારોદ્ધારઃ સમાધિ ભાષાયામ ઇતિહાસ સારોદ્ધારો મતાંતર ઇતિ વિવેકઃ. ઇતિહાસઃ પુરાવૃત્ત કથા ગર્વ હેતુર હાસ્ય હેતુર્વા આશ્ચર્યાશ્રય રૂપતા વા. શ્રી સુબોધિનીજી 3:14-6. શ્રી વેદવ્યાસજી અથવા શ્રી પરાશર મુનિ પાસેથી સાંભળેલો અથવા વેદનો સાર કાઢેલ હોય તે સમાધિ ભાષા, ઇતિહાસનો સાર કાઢેલ હોય તે મતાંતર ભાષા એવો ભેદ છે. અને ઇતિહાસ એટલે ગર્વ અને હાસ્ય કરાવનારી હોય તેવી કથા. શ્રીમદ ભાગવતજીની 3 ભાષાનું વધુ સ્પષ્ટીકરણ નિબંધમાં કરવામાં આવેલ છે. 6 અધ્યાયમાં અને અન્યત્ર પણ આવો વિરોધ દેખાય તો તેનું સમાધાન છે ભગવદ ઈચ્છા. ભગવદ ઈચ્છાથી અશક્ય વાતો શક્ય બનતી દેખાય. તે સર્વસમર્થ ભગવાનની સર્વસમર્થ ઈચ્છાનો પ્રભાવ છે. ભગવાનની ઈચ્છા પણ ભગવાનની જેમ 6 ગુણોવાળી ઐશ્વર્ય, વીર્ય, યશઃ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય છે. તેથી કહેલી કથા 6 અધ્યાયોમાં છે. ભગવદ ઈચ્છાથી વૈકુંઠમાં રહેલા ભક્તો જય અને વિજય જન્મ મરણને પ્રાપ્ત થયા. 3 અધ્યાયમાં હિરણ્યાક્ષના જન્મની અને 3 અધ્યાયમાં હિરણ્યાક્ષના મરણની કથા છે. વૈકુંઠમાંથી શાપ ભ્રષ્ટ થયેલા સેવકો જય વિજયને પૃથ્વી પર ઉત્તમ વૈભવ મળ્યો છે. સ્વયં ભગવાન કષ્ટ સહન કરીને પણ તેમનો ઉદ્ધાર કરવા પધારે છે. કશ્યપ મુનિ સાયંકાલે કામાતુર દીતીને ઈચ્છાને વશ થયા. મૈત્રેયજી, વ્યાસજી કે પરાશરજી પાસેથી સાંભળેલો ઇતિહાસ કહેતા હોવાથી પણ આ મતાંતર ભાષા ગણાય. વેદનો સાર સમાધિ ભાષામાં છે અને ઇતિહાસનો સાર મતાંતર ભાષામાં છે. અકાલે આધાનની અસર. મહાભાગવત પ્રહલાદજીના જન્મનું એક કારણ સમર્થ ઋષિના વચન. સાયંકાલે ઋષિ પ્રમાદવશ ભાન ભૂલ્યા. યજ્ઞના અગ્નિ ઉપસ્થિત હતા છતાં સ્ત્રી હઠને કારણે સાત્વિક કશ્યપ મુનિ સંસાર સુખમાં પ્રવૃત્ત થયા. મૌન વ્રત તોડ્યું. સ્ત્રીને અયોગ્ય રીતે અનુકૂળ થયા. આ અશક્ય છતાં બન્યું ભગવદ ઈચ્છા છે. કશ્યપ ઋષિએ કામનાશક ભગવાન શંકરનો ડર બતાવ્યો તો પણ સતી ન માન્યા. અકાલ આધાન ગર્ભાધાન થયું. ઋષિએ 2 અસુર પુત્ર થવા કહ્યું. ભગવાન અવતાર લઈ તેમનો વધ કરશે તે પણ કહ્યું. પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. દેવોની આજ્ઞા કરી હોવાથી પરિણામ આવું અવળું વિકૃત આવ્યું. છતાં ઋષિ પત્ની દીતીને યોગ્ય કામનો પશ્ચાતાપ થવાથી ભગવાનના આદરથી દીકરાઓના દીકરામાંનો એક મહાભાગવત થશે, જે સર્વત્ર વિરાજતા સાકાર બ્રહ્મના સાક્ષાત દર્શન
અનન્ય દ્રષ્ટિથી કરશે તેમ કહ્યું. ભગવત સંબંધી સઘળું દેહાદી વડે કરે તે ભાગવત, ભગવત સંબંધી જ સઘળું સદા કરે તે મહાભાગવત. પ્રહલાદજીના જન્મનું આ કારણ થઈ ગયું. શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદતદિતિર્ભૃશમ પુત્રયોશ્ચ વદમ કૃષ્ણાદ વિદિત્વાસિન મહામનઃ. ઇતિ શ્રીમદ્ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં મુખ્ય જીવ સૃષ્ટિ પ્રકરણનો ત્રીજો, દિતિને કશ્યપથી અકાલમાં ગર્ભાધાન અને તેથી દૈત્યોની ઉત્પત્તિ નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંદ 15મો અધ્યાય સર્ગલીલા જમણો બાહુ. કુલ અધ્યાય 33. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં મુક્ત જીવ સૃષ્ટિ મુક્તિ ઉપોદઘાત. અધ્યાય 13 થી અધ્યાય 19. અધ્યાય 15. દિતિ ગર્ભ તેજથી પીડાતા દેવોને બ્રહ્માજીએ કહેલો પ્રસંગ. સનત કુમારોનું વૈકુંઠ દર્શન, ત્યાં જય વિજયને શાપ, ભગવાનનું દર્શન, સ્તુતિ. નિરૂપ્યતે પંચદશે ક્રોધેન જ્ઞાન નાશનમ. શ્રીમદ ભાગવતજી 3:15-1. 15મા અધ્યાયમાં ક્રોધથી જ્ઞાનનો નાશ થયાનું કહેવામાં આવે છે. સનત કુમારો જ્ઞાની હતા, છતાં ક્રોધ આવ્યો, તેથી જ્ઞાનનો નાશ થયો. રમા વૈકુંઠની રચના. જ્ઞાની સનત કુમારોને પણ દાસ્ય ભક્તિ વગર પ્રભુ પાસે પહોંચતા અટકવાનું થાય છે. બ્રહ્માજીએ દેવોને સંભળાવેલી કથા યોગ માયા સનત કુમારોને વૈકુંઠમાં લાવી. જય વિજયને સનત કુમારનો થયેલ શાપ. પ્રાજાપત્યમ હિ તત્તેજઃ પરતેજોહનમ દિતિઃ દધાર વર્ષાણિ શતમ શંકમાનાસુરાર્દનાત. પોતાના ઉદરમાં 2 બાળકોને દિતિએ પધરાવ્યા, પણ તે અસુર છે એમ સમજી જન્મ ન દીધો. 100 વર્ષ થયા. તેમના તેજથી વિશ્વ પીડાવા લાગ્યું. માત્ર ઔષધિ કે યોગથી લાંબા સમય સુધી પણ ગર્ભધારણ થઈ શકે, છતાં મા કે ગર્ભને હાનિ ન થાય. ગર્ભના દુસ્સહ તેજથી પીડાતા દેવો બ્રહ્માજી પાસે આવ્યા, નમસ્કાર કર્યા, સ્તુતિ કરી, પોતાનું દુઃખ કહ્યું. કશ્યપને ત્યાંનું અસુર ગર્ભ તેજ સૌને પીડે છે. બ્રાહ્મણ તો ધર્મ રક્ષક છે, પણ બ્રાહ્મણ અધર્મને પોષે તો અનર્થનો અવધિ ન રહે. બ્રહ્માજીએ કહ્યું, દેવો, ભગવાનના દર્શન માટે મારા માનસ પુત્ર સનત કુમાર એક વખત વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠ લોક 2 છે, વ્યાપી વૈકુંઠ અને રમા વૈકુંઠ. ભગવાને 5મા મનુ રૈવતના સમયમાં વૈકુંઠ નામનો અવતાર લીધો હતો. તેમણે શ્રી લક્ષ્મીજીની પ્રાર્થનાથી રમા વૈકુંઠની રચના કરી. તે કૃત્રિમ વૈકુંઠમાં નિત્ય વ્યાપી વૈકુંઠનો આવેશ છે, તેથી તે પણ નિત્ય છે. વૈકુંઠમાં વૃક્ષોને અને પક્ષીઓને તેમજ સ્ત્રીઓને પણ વેર હોતું નથી. તે બધા દોષ રહિત હોવાથી ત્યાં શ્રી હરિની ઈચ્છાથી દોષ થાય છે. તેથી સૃષ્ટિમાં પ્રસિદ્ધિ થાય તે માટે વૈકુંઠનું વર્ણન કરેલ છે. શ્રી સુબોધિનીજી, કારિકા 3. વૈકુંઠમાં નૈશ્રેયસ નામનું કલ્પ વૃક્ષોનું વન છે. એમાં સર્વ ઋતુઓની શોભા નિત્ય વિરાજે છે. બ્રહ્માનંદનો અનુભવ થાય છે. ગંધર્વો સ્ત્રીઓ સહિત સર્વ લોકના દોષને હરનારી પ્રભુની લીલાઓ ગાય છે. 9 ગુણના ભેદવાળા પારેવડા, કોયલ, સારસ, ચક્રવાક, ચાતક, હંસ, પોપટ, તેતર, મોર વગેરે પક્ષીઓ બ્રાહ્મરૂપ વાણીથી પૂજન કરે છે. ભમરાઓ શ્રી હરિકથા ગાતા હોય તેમ ગુંજન કરે છે. અતિ સુગંધવાળા પારિજાત વગેરે નિર્દોષ પુષ્પનો પરિમળ પ્રસરે છે. તેમાં પણ અમૃતમાંથી થયેલા તપોમય તુલસીજીની ઉત્તમતા છે.
શ્રવણથી વંદન સુધીની 6 પ્રકારની ભક્તિથી ભક્તો વૈકુંઠમાં વિમાનમાં બેસીને વિહરે છે. સાક્ષાત બ્રહ્માનંદ રૂપા ભગવતી શ્રી લક્ષ્મીજી વૈકુંઠમાં વિરાજે છે. સંપૂર્ણપણે તે નિર્દોષ છે. લોકમાં આધિભૌતિક લક્ષ્મી ચંચલ છે, અભિમાન આપે છે. આધ્યાત્મિક અને આધિદૈવિક ભગવતી શ્રી લક્ષ્મી દેવી વૈકુંઠ લોકમાં સેવા કરી રહ્યા છે. સર્વ સમૃદ્ધિ હોવા છતાં પ્રભુની સેવા અવશ્ય કરવી જોઈએ. પ્રભુની સેવા ન થાય તો સુખ સરી જાય, દુઃખ આવે. વૈકુંઠમાં સ્ફટિકની દિવાલો છે. અનેક પ્રતિબિંબ પડે માટે સોનાથી સ્ફટિક જડેલા છે. તેના ઉપર સમાર્જન સાફસૂફ કરતા હોય તેમ શ્રી લક્ષ્મી દેવી લીલા કમળ ફેરવતા દેખાય છે. આ શ્રી લક્ષ્મીજીની કૃપા મેળવવા તો બ્રહ્મા વગેરે દેવો પણ પ્રયાસ કરે છે. વૈકુંઠમાં રજહ વગેરે કચરો તો છે નહીં, પણ દિવાલોના સ્ફટિકમાં હાથમાં કમલવાળા શ્રી લક્ષ્મીજીનું પ્રતિબિંબ પડે છે, તેથી તે સમાર્જન કરતા હોય તેમ દેખાય છે. ભગવાનની કથા સિવાયની બીજી વાતો તથા વિષય સુખ સંબંધી વાતો કુકથા છે. નિંદા વગેરે વાતો પણ સદબુદ્ધિનો નાશ કરનારી છે. હતભાગી મનુષ્યને વ્યર્થ વાતો કે નિંદાની વાતો જ ગમે, તે નરકમાં નાખે. ભગવાનની કથા વૈકુંઠમાં લઈ જાય. માનવ દેહ મળે, તત્વજ્ઞાન મળે, ધર્માનુકૂળતા મળે, છતાં ભગવાનને ભજે નહીં, તે માયાથી મોહ પામેલા છે. ભગવાનની સેવાથી વૈકુંઠ લોક મળે. ભગવાનનું ભજન કરનારમાં અહંકાર ન હોય. અહંકાર હોય તો ભજન થયું જ નથી. નિરંતર ભગવત સેવાથી શુદ્ધ સાત્વિક સ્વભાવ બને, સુખ શાંતિરૂપ વૈકુંઠનો અનુભવ થાય. વૈકુંઠ લોકમાં કુમારો આવ્યા. ભક્તિથી ભગવાનના ધામમાં જવાય, બીજી કોઈ યોગ્યતાના આધારે ન જવાય. ભક્તિ દિન બનાવે, બીજી યોગ્યતાનું ભાન અભિમાન આપે, દૃષ્ટ બનાવે. ભગવાન જગત ગુરુ છે. ગુરુને ત્યાં દૃષ્ટતાથી કે ખાલી હાથે ન જવાય. ભક્તિથી ત્યાં જવાથી હિત થાય. કુમારો પોતાના યોગ બલથી વૈકુંઠમાં આવ્યા છે. સૃષ્ટિ યોગ માયા તેમને ત્યાં લઈ આવી છે. યોગ માયાને પ્રભુએ સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી, તદ અનુસાર તેણે રચના કરી. તેને જોવા માટે ભગવાનને બોલાવતા યોગ માયાને ભય લાગ્યો. તેણે દ્વારપાલો દ્વારા પ્રભુને બોલાવવાનો ઉપાય કર્યો. સનત કુમારોને પોતાના બલથી વૈકુંઠના દ્વારે લઈ આવી. ભગવાને સપ્તમ કક્ષાના દ્વારપાલ તરીકે જય વિજયને અધિકાર આપેલો. તે બે ભૂમિપાલક બને તો ભૂમિ દ્વારરૂપ બને. ભૂમિને દ્વારરૂપ બનાવવા ત્યાં ભગવાન પ્રકટ થાય. ભૂમિમાં ભગવાન પ્રકટ થાય તો પોતે આજ્ઞા પ્રમાણે રચેલું વિશ્વ જુએ. આ ગુપ્ત આશયે કુમારોને પ્રભુની દાસી યોગ માયા વૈકુંઠમાં લાવી. ત્યાં 7મે દરવાજે જય વિજયે તેમને અટકાવ્યા. જ્ઞાની સનત કુમારોને દાસ્ય ભક્તિની 7મી કક્ષામાં જય વિજયે કામ ક્રોધ લોભથી અટકાવ્યા. કુમારો વૈકુંઠનું મહાત્મ્ય જોતા હર્ષથી જતા હતા. 6 દરવાજા ઓળંગ્યા. કુમારો વિરક્ત છે, તેથી ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ગુણ પ્રતિપાદક કક્ષાઓ વટાવી ગયા. વૈરાગ્ય સુધી વાંધો ન આવ્યો, પણ 7મી કક્ષા ભક્તિની આવી. કુમારો ભક્ત હોત તો પસાર થઈ જાત, પણ સનત કુમાર જ્ઞાની છે. 7મી ભક્તિ છે, તેમાં દાસ્ય, શરણાગતિ અને સ્નેહ સ્વાભાવિક હોય. જ્ઞાનીઓ તો ભગવાનનું દાસ્ય જલ્દી કરતા નથી. બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનેક જન્મના અંતે જ્ઞાની પુરુષો કદાચ ભગવાનને શરણે આવે છે. જ્ઞાની કુમારો હજી દાસ નતા થયા. ભક્તિ કરી ન હતી, તેથી આગળ પ્રવેશ મળ્યો નહીં. પણ 2 રક્ષકો જય વિજયને જોયા. મુનિઓને માયાથી મોહ થયો. ક્રોધપૂર્વક રક્ષકોને જોયા. બંને ભગવાનના સમાન રૂપવાળા હતા. સારૂપ્ય નામની મુક્તિ તેમને મળી હતી. હાથમાં
આસન્ય પ્રાણરૂપ ગદા હતી. મૃત્યુ અને દૈત્યો પર તે વિજય સૂચવે છે. કિંમતી બાહુબંધ, કુંડલ અને મુકુટ ધારણ કરેલા હતા. તે કર્મ, સાંખ્ય, યોગ અને જ્ઞાનની સિદ્ધિ સૂચવે છે. ભક્તોના કર્મ પણ ભક્તિમાં ઉપયોગી જ હોય. બંનેએ મત ભમરાઓ ગુંજતી વનમાલા ધારણ કરી હતી. લૌકિક અને વૈદિક અગ્નિ તેજોમય દ્વિરેફયુક્ત આ વનમાલા છે. દ્વારપાલોએ કુમારોને જોયા. ચારે દિગંબર હતા. જનોઈ ધારણ કરી હતી. શરીરે વસ્ત્ર ન હતા. જય વિજયને તે ગાંડા જેવા લાગ્યા. ચારે એક સરખા દેખાયા, તેથી ખૂબ આશ્ચર્ય થયું. ચારેય 5 વર્ષના લાગતા હતા. વાસ્તવમાં તો તેમને પરાર્ધ વર્ષ થઈ ગયા હતા. બ્રહ્માજીના 100 વર્ષ એટલે એક પરાર્ધ. પરાર્ધથી મોટી સંખ્યા કોઈ નથી. પણ દેહ પર તેટલા કાલની અસર 5 વર્ષ જેટલી જ દેખાતી હતી. ચારે આત્મતત્વને જાણનારા જ્ઞાનવૃદ્ધ હતા. તેમને જોતા ભક્તિ માર્ગનિષ્ઠ પ્રભુના દાસ જય વિજયમાં પણ 3 દોષ દેખાયા. ભગવદ ઈચ્છાથી ભગવાનની દાસી માયાએ તેમની ઉપર પ્રભાવ બતાવ્યો. ભ્રમર ક્રોધથી વાકી થઈ. અંદર વિરાજતા પોતાના ભગવાનના દર્શન તેમનું સર્વસ્વ છે. તેના લોભથી ચિંતા થતા નિશ્વાસ નીકળવા માંડ્યો. પોતાને અધિકારી માન્યા. પોતે પૂર્ણકામ હતા, છતાં પોતાનો ઈચ્છેલો પ્રભુરૂપ પદાર્થ અન્યને ન મળે તેવી કામના ઈચ્છાથી ક્રોધ આવ્યો. નેત્ર રાતા થયા. આમ કામ, ક્રોધ અને લોભરૂપ 3 દોષો જય વિજયમાં આવ્યા. કામ, ક્રોધ અને લોભ ત્રણેય ભક્તિમાં વિઘ્ન કરનારા છે, નરકના દરવાજા રૂપ છે. આ 3 દોષથી 3 જન્મનો અંતરાય જય વિજયને થયો. એક એક જન્મમાં એક એક દોષ તેમનામાં સ્પષ્ટ દેખાયો. કુમારોનો જય વિજયને કામ, ક્રોધ, લોભમય જન્મ મળવાનો શાપ. કુમારો જ્ઞાની છે. જ્ઞાનીમાં 4 ગુણ હોય: ભેદભાવ વગરની અવિષમ સમાન દ્રષ્ટિ, શંકાનો અભાવ, મનન અને આત્મજ્ઞાન. તેમાં વળી ભગવાનનું આત્મજ્ઞાન હોય અને ભગવદ ધર્મનો આદર હોય તો ભક્તિ માર્ગમાં તે ગુણ ગણાય. છતાં કુમારોએ 4 અપરાધ કર્યા. ભગવાને જેમને અધિકાર આપ્યો હતો તે દ્વારપાલ જય વિજયની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ભગવાનના વૈકુંઠ સ્થાનને સામાન્ય જેવું માન્યું. ભગવાનના નિકટના સેવકોને સામાન્ય સેવકો જેવા માન્યા. ભગવાનના સેવકો જય વિજયના અસાધારણ ગુણોની અવગણના કરી. આના પરિણામે 4 અનિષ્ટ ફળ ભોગવવા પડ્યા. દૈત્ય જાતિમાં જન્મ થયો. પોતાનું સ્વરૂપ જ્ઞાન ન રહ્યું. લાંબા વખત સુધી ગર્ભવાસનો ક્લેશ ભોગવવો પડ્યો અને અનેક યાતનાઓ સહન કરવી પડી. દોષની પ્રબળતાથી ગુણો પણ ચાલ્યા ગયા. પ્રહલાદ થયા. વૈકુંઠમાં આવેલા કુમારોએ પ્રભુના દ્વારપાલોને કાંઈ પણ પૂછ્યું નહીં. ભગવાન શું કરે છે, દર્શનનો સમય છે કે નહીં તે પૂછવાનો વિવેક પણ ન કર્યો. સીધા દ્વારમાં પ્રવેશ્યા. હીરા જડેલા સુંદર દ્વાર હતા. જય વિજય ઊભા હતા. તેમનામાં પણ દોષ આવી ચૂક્યો હતો. વિનંતીથી મુનિઓને અટકાવવાને બદલે હાથમાંની છડીથી અટકાવ્યા. તેમના તેજઃની ઉપેક્ષા કરી. જ્ઞાન, ત્યાગ અને દેહાભિમાનના અભાવથી ગર્વપૂર્વક અટકાવ્યા. ગર્વ ભગવાનને ગમતો નથી. ગર્વ ગુણિયલને પણ ગબડાવી મૂકે. મુનિઓએ ભગવદ ઈચ્છાથી ક્રોધાંત થઈને શાપ આપ્યો. મુખમાંથી શબ્દો સરવા લાગ્યા. ભગવાન કરતા વિરુદ્ધ સ્વભાવવાળા તમે કોણ? ભગવાનના ભક્તો તો શાંત હોય. ભક્તમાં વિષમતા પણ ન હોય. ભગવાન ગત વિગ્રહ છે. ભગવાનને લૌકિક દેહ નથી. તેમનું કોઈ અનિષ્ટ કરી શકે તેમ નથી. ભગવાન કોઈની સાથે કલહ કરતા નથી. તેમને કોઈની સાથે દ્વેષ નથી. ભગવાનને કોઈ આગ્રહ નથી. તે કશું અનિશ્ચિત માનતા નથી. તમે તો કપટથી ભગવાનની સેવા કરી વૈકુંઠમાં આવ્યા, છતાં
અધિકાર અને સ્વભાવથી તમે દોષવાળા હોવાથી તમને અમારામાં પણ દોષ દેખાયો? ભગવાન તો પોતાની પાસે આવતા હોય તે સૌનો સામે ચાલીને સ્વીકાર કરે છે અને તમે અટકાવો છો? ભક્તોમાં ભેદ જુઓ છો? પ્રભુ પાસે જતા કે સત્કાર્યમાંથી અટકાવવા તે અસુરનું કાર્ય છે. કામ, ક્રોધ અને લોભ પણ પ્રભુ પાસે પહોંચતા અટકાવે છે. ત્રણે પાપના સંબંધી છે. કામ, ક્રોધ અને લોભ ઉત્તમને પણ અધમ અસુર જેવો બનાવી દે છે. તમે અસુર કાર્ય કર્યું તેથી અસુર થજો. કામ, ક્રોધ અને લોભમય જન્મ મેળવજો. બ્રાહ્મણનો શાપ કોઈ ઉપાયે મિથ્યા ન થાય. દ્વારપાલોએ સંસાર મોહ ન થાય તેમ કુમારોને વિનવ્યા. ભગવાનના દ્વારપાલો ડર્યા, પગે પડ્યા, વિનંતી કરી. મોટાઓની અવગણના અધઃપતન કરાવે. અમે આપની અવગણના કરી. આપે ભલે શાપ આપ્યો, સજાથી તો શુદ્ધિ થાય, પણ બુદ્ધિ ફરી ન બગડે તેવી દયા કરો. આપ અમને શાપ દઈને સંતાપ કરો છો, તે સંતાપ અમારે માટે કૃપારૂપ બનો. અમારું અધઃપતન થવા છતાં અમને સંસારમાં મોહ ન થાય એવી દયા કરો. કામ, ક્રોધ અને લોભથી નરક મળે, મોહથી તો સંસારમાં આથડવું પડે. સંસાર તો નરક કરતા પણ ભયાનક છે. જય વિજયે પોતાને ક્રમશઃ વધારે અધમ જન્મ મળવાના જાણ્યા. લોભરૂપ હિરણ્યાક્ષ અને હિરણ્યકશુપુ તરીકે દૈત્ય જન્મ, કામરૂપ રાવણ અને કુંભકર્ણ તરીકે રાક્ષસ જન્મ, અને ક્રોધરૂપ શિશુપાળ દંતવક્ત્ર તરીકે મનુષ્ય જન્મ. એમ જય વિજયને 3 જન્મ લેવા પડ્યા. દૈત્ય કરતા રાક્ષસ હીન છે. રાક્ષસ દેવ જાતિ છે, તેના કરતા મનુષ્યહીન છે. તેમાં પણ ભગવાનને ભૂલાવતું મોહ તો ભયાનક સંસાર સાગરમાં ડૂબાડી દે છે, વધારે હીન બનાવે છે. દ્વારપાલ જય વિજયે અત્યંત આતુર થઈને કહ્યું, હે ભગવાન, અમે અવશ્ય અપરાધી છીએ. તેથી તમે અમને જે દંડ આપ્યો છે તે યોગ્ય જ છે અને તે અમને મળવો જ જોઈએ. અમે આપની અવગણના કરી છે તે આપના દંડથી પૂર્ણ રૂપે ધોવાઈ જશે. અમારી આપને એક વિનંતી છે કે આપ આપના કરુણા અંશથી એટલી કૃપા કરો કે અધમમાં અધમ યોનિઓમાં જવા છતાં પણ ભગવત સ્મરણને નષ્ટ કરનારો મોહ અમને પ્રાપ્ત ન થાય. સુંદરતાની સમૃદ્ધિરૂપ આનંદમય ભગવાન બ્રહ્માનંદ સ્વરૂપા શ્રી લક્ષ્મીજી સાથે દ્વારે પધાર્યા. ત્યાં તો સાક્ષાત ભગવાન બ્રહ્માનંદ સ્વરૂપા શ્રી લક્ષ્મીજી સહિત પધાર્યા. પ્રભુને પ્રિય જ્ઞાની કુમારો વૈકુંઠમાં આવ્યા હતા. મનગમતા મહેમાનનું ઓચિંતા આવવું પણ પ્રિય લાગે, છતાં તેમને જય વિજય સેવકોએ અટકાવ્યા હતા. સેવકોનું ગૌરવ સ્વામી સાચવે. પ્રભુએ કુમારોને અંદર બોલાવ્યા નહીં. બારણે દર્શન દેવા સ્પૃહણીય આનંદમય પ્રભુ પધાર્યા. એક શ્રી હસ્તમાં કમલ ઘુમાવતા હતા, સાથમાં શ્રી લક્ષ્મીજી હતા. વૈકુંઠની શોભા માટે શ્રી વત્સ ચિહ્ન સહિત વિરાજતા પ્રભુને જોયા. પ્રભુએ વેદરૂપ પીતાંબર પહેર્યું હતું. ભૂમિરૂપ કટી ઉપર તે શોભતું હતું. તે પૃથ્વી પર વેદ દ્વારા યજ્ઞાદિ કર્મ માર્ગના પ્રચારથી અંતઃકરણની શુદ્ધિ સૂચવે છે. પીતાંબર ઉપર પ્રભુએ સુવર્ણની કટી મેખલા ધારણ કરી છે. તે ઉપનિષદના અર્થરૂપ છે. બ્રહ્મ વિદ્યા કે જ્ઞાન માર્ગનો તે પ્રચાર સૂચવે છે. ભગવાને કીર્તિરૂપ વનમાલા ધારણ કરી છે. તે કથારૂપ છે. તેના પર ગાયક વક્તા ભ્રમર ગુંજે છે. તે ભક્તિ માર્ગનું સૂચન કરે છે. પૃથ્વી પર મનુષ્યનું કલ્યાણ કરનાર કર્મ, જ્ઞાન અને ભક્તિ યોગનું દર્શન પ્રભુ સ્પષ્ટ કરાવે છે. પ્રભુના 4 હસ્ત 4 પુરુષાર્થ રૂપ છે. તેમાં ધારણ કરેલા અલંકારો તેના જ્ઞાન રૂપ છે. કાલાત્મા ગરુડ સાથે છે. ભગવાનના પરાક્રમથી તેનું નિયંત્રણ થાય છે. ગરુડની માતા વિનતા છે. વિનમ્રતા કે શ્રદ્ધારૂપ છે. પ્રભુએ
ગરુડના ખભે હાથ મૂક્યો છે, બીજે હાથે કમલ ઘુમાવે છે. ભક્તો માટેની તત્પરતા, અભયદાન અને લોકોનું પરિભ્રમણ તે સૂચવે છે. વિદ્યુત ક્ષિપન મકર કુંડલ મંડનાર્હ ગંડસ્થલોન્ન સમુખમ મણિમત કિરીટમ દોર્દંડ ષંડ વિવરે હરતા પરાર્ધ્ય હારેણ કંધર ગતેન ચ કૌસ્તુભેન. શ્રીમદ ભાગવતજી 3:15-41. પ્રભુએ સાંખ્ય અને યોગરૂપ મકરાકાર કુંડલ ધર્યા છે. તે વિદ્યુત તેજોરૂપ મૃત્યુને બહાર ફેંકે છે, સૂર કરે છે. કુંડલની મકર જેવી આકૃતિ અભિમાન અને શરીર સંબંધ છોડાવનારી છે. તેનાથી વૈરાગ્ય અને પ્રભુ સ્મરણ થાય છે, પછી પ્રેમ અને શરણાગતિ થાય છે. તે સૂચવતા પ્રભુના મકરાકૃતિ કુંડલમાંથી બહાર નીકળતા તેજથી પ્રભુના ગંડસ્થળ લમણા અને કપોલ ગાલ શોભી રહ્યા છે. બે ગાલ પ્રેમ અને પ્રપત્તિ શરણાગતિ રૂપ છે. નિર્દોષતા સૂચવતી ઊંચી નાસિકા છે. ઉપનિષદ રૂપ મુકુટ મસ્તકે વિરાજે છે, તેમાં ભક્તરૂપ મણિ જડેલા છે. સત્ય લોકરૂપ મસ્તકની તે શોભા છે. બ્રહ્માજીની ઉત્પત્તિથી અંત સુધી બ્રહ્માંડમાં પુણ્યપુંજને પ્રકટ કરતા લોકો પ્રભુની વૈજયંતી માલારૂપ છે. ભગવાન ભક્તોની રક્ષા કરે છે તેમ સૂચવતા તે માલા ભગવાનના બાહુદંડની વચમાં છે. પૃથ્વી પર પ્રભુની સ્તુતિથી શોભતા ભગવાનના ભક્તો મુક્ત જીવો કૌસ્તુભ રૂપે વિરાજે છે. કંઠના બીજા આભરણ શ્રી ગોપીજન રૂપ છે. તે બધા વિશ્વને પ્રકાશ દેનારા છે. શ્રી લક્ષ્મીજીના સૌંદર્યના ગર્વને છોડાવતું સુંદરતાની સમૃદ્ધિરૂપ પ્રભુનું સ્વરૂપ જોયું. સર્વને ભજવા યોગ્ય ભગવાનના ચરણે આનંદ મગ્ન કુમારો નમી પડ્યા. જ્ઞાની કુમારોને ચરણના તુલસીજીના સુગંધથી દાસત્વ સ્ફૂર્તિથી ક્ષોભ. સનત કુમારોએ કરેલ પ્રભુની સ્તુતિ. કુમારો અક્ષર બ્રહ્મના ઉપાસક છે. તેમને દેહેન્દ્રિયાદિના અધ્યાસ નથી, પરિણામે કોઈ ક્ષોભ થતો નથી. ભક્તિ રસનો તો કુમારોને અનુભવ નથી, પણ પ્રભુ પધારતા ભગવત ધર્મો સ્વતઃ આવે, દોષો દૂર થાય, ભાવ ઉભરાય. કમલ નયન ભગવાને કૃપા કટાક્ષથી કુમારોને ભક્ત બનાવવા કૃપા કરી. પ્રભુના પદારવિંદના સ્પર્શવાળો, ચરણ રજહના સંબંધવાળો, ચરણના તુલસીના આધિદૈવિક સુગંધવાળો વાયુ કુમારોના નાસારંધ્રમાં ગયો. વાયુ પ્રભુના પદારવિંદના સ્પર્શવાળો હતો, તેથી સનત કુમારોના આત્મજ્ઞાનનું અભિમાન ઓગળી ગયું. ચરણ રજહ તેમાં હતી, તેથી શરીરમાં કોઈ ફેરફાર વગર ભગવદીય દેહ થયો. અંતઃકરણમાં ભક્તિ પ્રકટ થઈ, તેથી તેમને ગ્લાનિ ક્ષોભ થયો. જ્ઞાનીમાં દાસ્ય ભક્તિ આવે ત્યારે ક્ષોભ થાય. જીવને થતો દેહભાવ તો સનક, સનંદન, સનાતન અને સનતકુમારમાં ન હતો, પણ બ્રહ્મભાવ હતો. દેહભાવ નિવૃત્ત થતો નથી ત્યાં સુધી બ્રહ્મભાવ આવતો નથી, અને બ્રહ્મભાવ જતો નથી ત્યાં સુધી દાસભાવ આવતો નથી. દેહ જીવ ભાવ દોષરૂપ છે, બ્રહ્મભાવ નિર્દોષ છે, દાસભાવ પ્રેમપૂર્ણ છે, સર્વોત્તમ છે. પ્રભુની કૃપાથી 4 સનત કુમારોમાં જય વિજયમાં રહેલો દાસભાવ આવ્યો. સનત કુમારોમાં રહેલું જ્ઞાન પ્રભુએ જય વિજયને આપ્યું. ભૌતિક અનુરાગ છોડાવતા કુંદ પુષ્પ જેવા હાસ્યવાળા પ્રભુના લાલ નખમણીથી શોભતા ચરણનું દર્શન કરીને સનત કુમારોએ તેનું ધ્યાન કર્યું. બધા મનોરથ પૂર્ણ થયા. નયનાભિરામ પ્રભુને જોતા સનત કુમારોએ સ્તુતિ કરી. હૃદયમાં રહેવા છતાં દુષ્ટોને અનુભવ ન દેતા આપના દર્શન અમને આજે જ થયા છે તેમ નથી, પણ પિતા બ્રહ્માજીએ આપની કથા સંભળાવી હતી, તેથી કાન દ્વારા હૃદયમાં આપ રસ રૂપે વિરાજતા હતા. ક્લેશ પામતા ભક્તો પર કૃપા કરવા
આપ રસરૂપ સ્વરૂપ પ્રકટ કરો છો. કથાના રસને જાણનાર તીક્ષ્ણ બુદ્ધિવાળા ભક્તો તો કૃપાથી મળતા મોક્ષનો પણ બહુ આદર કરતા નથી. તે લોકો શ્રી કૃષ્ણ કથા રસમાં જ મત્ત રહે છે. કથા તીર્થ રૂપા છે. તેના સેવનથી સઘળા પુરુષાર્થો પૂર્ણ થઈ જાય. સ્વલ્પ સુખ દેનારા નાશવંત પદાર્થોની ઈચ્છા શરણાગત કથામગ્ન ભક્ત કરતા નથી. ભગવત સંબંધવાળા પદાર્થો ભયપ્રદ કે નશ્વર ન હોય. અમારું ચિત્ત આપનામાં રમ્યા કરે, વાણી આપનું વર્ણન કરતી શોભારૂપ બને, કાન ગુણ શ્રવણથી ભરેલા રહે, તો અમારા દોષથી અમારો જન્મ ભલે નરકમાં થાવ. આપે આ રૂપ પ્રકટ કરી દર્શન દીધા. અમારી આંખને અત્યંત આનંદ થયો. તેથી આપ ભગવાનને અમે નમસ્કારના અનુકરણ જેવું માત્ર કરીએ છીએ. યથાર્થ નમન કરવા શક્તિમાન નથી. પ્રાદુશ્ચકર્થયદિદં પુરુહૂતરૂપં તેનેશ નિર્વૃતિમવાપુરલં દૃશો નઃ. તસ્મા ઇદં ભગવતે નમ ઇદ્વિધેમ યોનાત્મનાં દુરુદયો ભગવાન પ્રતીતઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં મુખ્ય જીવ સૃષ્ટિ પ્રકરણનો ચોથો જય વિજયને સનત કુમારનો થયેલ શાપ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અહીં આપણે આજના આ સત્રને શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજી પુનઃ પ્રારંભ કરાવે તે વિનંતી સાથે દીનતા આશ્રયના પદ સહિત આપણે અહીં વિરામ લઈશું. શ્રી ગોવર્ધનનાથ કી જય.